શિવ ભક્તો, આજે આપણે શિવ મહાપુરાણને એક સરસ વાત કરવાની છે। શિવ ભક્તો, શિવ મહાપુરાણમાં ઓમકાર વિશે સુંદર વાત ભગવાન શિવે સાક્ષાત કહેલી છે। તો આજે આપણે જાણીએ ઓમકાર વિશે। શિવ ભક્તો, અહીં શિવ મહાપુરાણમાં સાક્ષાત શિવે ભગવાન મહાદેવે કહેલું છે કે આ મંત્રોચ્ચાર જે કોઈ માનવ કરે છે તેને મારા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેને મારી પ્રાપ્તિ થઈ જાય છે। શિવ ભક્તો, આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે અને તે પણ કહેલું છે કે આ મંત્ર અભિમાનને હણનારું છે। આપણા જીવનમાં ક્યારેય પણ અભિમાન ન આવે। જો આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરીએ તો આ મંત્રથી ક્યારેય અભિમાન આવતું નથી। શિવ ભક્તો, અહીં શિવ મહાપુરાણમાં કહેલું છે કે જે આ ઓમકાર છે, જે ઓમ છે, તે મારું સ્વરૂપ છે। શિવ શક્તિનું જ્ઞાન પણ આ મંત્રથી પ્રાપ્ત થઈ જાય છે। આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે। પ્રણવ અને પંચાક્ષર મંત્રથી તો માનવના સર્વ સિદ્ધ કાર્યો થઈ જાય છે। શિવ ભક્તો, અહીં શિવ મહાપુરાણમાં ભગવાન શિવે સાક્ષાત કહેલું છે કે પ્રણવ અને પંચાક્ષર મંત્રથી દરેક મનોરથ સિદ્ધ થાય છે। જે કોઈ માનવ પ્રણવ અને પંચાક્ષર મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાયના મંત્રથી દરેક માનવના મનોરથ સિદ્ધ થઈ જાય છે। શિવ ભક્તો, શિવ મહાપુરાણમાં એક સરસ વાત તે પણ લખેલી છે। ભગવાન શિવ કહે છે કે ઓમકાર મંત્રથી જ પંચાક્ષર મંત્રની ઉત્પત્તિ થઈ છે।